જો આપણી આ શ્રેણી છે સેક્શન એની અંદર ખૂબ જ પૂછાય છે. મેં તો ત્યાં સુધી સાંભળેલું છે, મારી પાસે કોઈ પુરાવો નથી, હું જસ્ટ કહું છું, મેં સાંભળેલું છે એનું કહું છું. બરાબર કે ભાઈ મકાઈની અંદર આજે હરોળ હોય છે ને આજે દાણાની, બરાબર છે, આવડી હરોળ છે એ હંમેશા બેકીની સંખ્યામાં હોય છે, એવું મેં સાંભળેલું છે. બરાબર છે. અને મેં જેટલા પણ મકાઈના ડોડા અત્યાર સુધીમાં ગણ્યા છે 10-15 સમથિંગ. હા, મેં કાંઈ 1500 ડોડા ઉપર પ્રયોગ નથી કર્યો. ફરી પછી કહેતા નહીં સાહેબ તમે એટલા બધા ડોડા ઉપર પ્રયોગ કર્યો છે, નેવર. બરાબર છે. પણ મેં જ્યાં સુધી બરાબર જેટલા પણ ડોડા ગણ્યા છે ને આની હરોળ છે એ બેકીની સંખ્યામાં હોય. હવે તમામ વસ્તુ આગળ આવે છે, બરાબર. પણ પહેલાં આપણે મમરાથી શરૂઆત કરીએ, જેને આપણે સ્ટાર્ટર કહીએ છીએ ને, અહીંથી આપણે શરૂઆત કરીએ, પછી આપણે આગળ વધશું. 3-10ના વિદ્યાર્થી મિત્રોને ખાસ જણાવવાનું કે આજના આપણા લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે ગણિતની, બરાબર છે. અને ગણિતનું સૌથી ઇમ્પોર્ટન્ટ એવું આપણે ચેપ્ટર કહી શકીએ, બરાબર, સમાંતર શ્રેણી. હવે ઘણા ખરા મિત્રોને બરાબર છે કે ભાઈ એવું લાગશે કે ભાઈ આપણી આ સમાંતર શ્રેણી છે અત્યારે, બરાબર સાહેબ છે, ભાઈ શા માટે લેવા છે? તો એનું ખાસ કારણ હું તમને આપી દઉં કે આપણી આ સમાંતર શ્રેણી જે છે આ વેટેજવાળું ચેપ્ટર છે અને ખૂબ જ હેલું ચેપ્ટર છે, બરાબર છે. અત્યારથી જો આ ચેપ્ટર ઉપર પકડ આવી જાય, બરાબર છે, અત્યારથી જો અગાઉથી તમે જો આવડી આ વસ્તુ છે ગણવાની ટ્રાય કરી હોય, બરાબર, તો ખાસ કાળજી લેજો. લાસ્ટમાં પછી બરાબર આપણને કોઈ પણ બાબત છે, દાખલા તરીકે કોઈ પણ બાબત આપણને નથી આવડતી તો એને આપણે સોર્ટ આઉટ કરવું હોય તો તકલીફ પડે નહીં, એટલા માટે આપણે અત્યારથી આવડી આ વસ્તુ છે સ્ટાર્ટ, બરાબર છે, કરીએ છીએ. સમાંતર શ્રેણી છે આપણે ખરેખર કોને કહી શકીએ, બરાબર, તો ખાસ કાળજી લેજો. આજે શબ્દ જે છે ને, બરાબર, આજે આપણને કહી શકાય. હવે શ્રેણીનું શુદ્ધ ગુજરાતી જો આપણે કરવા જઈએ ને, બરાબર, તો શ્રેણીનું આપણે સામાન્ય અર્થે જો આપણે પકડીને તો આપણે એવું કહી શકીએ કે ભાઈ કાં તો હાર, કાં તો હરોળ, કાં તો બરાબર ઇંગ્લિશમાં જેને આપણે રો કહીએ છીએ, આપણે આપણા શબ્દોની અંદર કહીએ છીએ. આવડી આ ચાલ છે એ માણસની ચાલની વાત નથી કરતો, અહીંયા સંખ્યાની ચાલની વાત કરું છું, બરાબર છે. કોઈ ચોક્કસ પ્રકારની એક તરેહ હોય, બરાબર છે, આને આપણે હરોળ પણ કહી શકીએ, આને આપણે હાર પણ કહી શકીએ. આ તમામ વસ્તુ પણ કોની, તો કે સંખ્યાની આ રીતની કોઈ પણ ગોઠવણી હોય ને આને આપણે શ્રેણી કહીશું, બરાબર. પણ હવે આ શ્રેણી છે, પણ આપણી આ કેવી શ્રેણી છે તો કે સમાંતર શ્રેણી છે, બરાબર. શબ્દની અંદર સમ વત્તા અંતર, સમ એટલે સરખું અને અંતર એટલે ગાળો, બરાબર. અહીંયા બે અંકોની વચ્ચે સમાન ગાળો હશે, બરાબર. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ જે શ્રેણીની અંદર અથવા તો જે હારની અંદર, જે હરોળની અંદર, બરાબર, જે કતારની અંદર બે સંખ્યાઓને, કતાર એટલે કે ભાઈ અહીંયા મેં એક સંખ્યા મૂકી છે, અહીંયા હું એક સંખ્યા મૂકું છું, અહીંયા હું એક સંખ્યા મૂકું છું, અહીંયા હું એક સંખ્યા મૂકું છું, તો આ બે સંખ્યા છે, આની વચ્ચેનો જે ગાળો છે, બરાબર, આવડો આ ગાળો છે સમાન હોય તો આને આપણે સમાંતર શ્રેણી કહેશું. માણસ જ માત્ર સંખ્યા પછી સંખ્યા મૂકીને હરોળ બનાવે છે એવું નથી, બરાબર. આવી હરોળ છે ઈશ્વર પણ બનાવે છે. ક્યાં ક્યાં? તો કે ભાઈ સૂરજમુખીના ફૂલની અંદર, બરાબર, આપણને એક હરોળ દેખાય કે ભાઈ આ રીતનું દાખલા તરીકે એનું ફૂલ હોય તો આ રીતની એની પાંખડીઓ હોય છે, બરાબર. હવે આ એની પહેલી હાર થાય, આ એની પાંખડીઓ, બીજી હાર છે એ આ રીતે હોય છે, બરાબર છે. આઈ એમ નોટ અ ગુડ પેન્ટર પણ આ રીતનું હોય છે, જ્યાં જો હું ખોટો ન હોઉં તો, બરાબર. તો આ એક હાર બનાવે છે, એક હાર છે એક ઉપર બનાવે છે, આ રીતનું આખે સૂરજમુખીનું ફૂલ હોય છે, બરાબર. તો હાર તો આપણને અહીંયા દેખાય છે, બરાબર. સૂરજમુખીના ફૂલની પાંદડીઓની વાત છે, બરાબર. સૂરજમુખીના પાનની વાત ન કરતા સાહેબ આ પાન તો, બરાબર, આ કોઈ ચોક્કસ હાર છે દર્શાવતું નથી, બરાબર છે. આ રીતના અહીંથી આમ હાલી જતી હોય છે, બરાબર. નિસરણી આ રીતના હોય છે અત્યારે ઉપરથી, એટલે આ રીતના આપણને દેખાય છે. નિસરણી આ રીતના હોતી નથી ક્યાંક વરી, હા, બરાબર, વરી ક્યાંક ગરજીને કહેતા નહીં કે ભાઈ નિસરણી આ રીતના હોય છે, બરાબર. અને હા, સેજ ઢાળ હોય છે, નથી હોતું એવું નથી, બાકી તો કે ભાઈ સમાંતર હોય છે અને ત્યાં આપણે પાયાઓ છે રાખેલા હોય છે. આપણને એવું કે પ્રકૃતિની અંદર જોવા મળતી સમાંતર શ્રેણીઓ ખાસ કાળજી લેજો સેક્શન એની અંદર, બરાબર. તો આમાંથી આપણને જેટલું યાદ રહે એટલું રાખીએ કે ભાઈ સૂરજમુખીના ફૂલની પાંદડીઓ છે, મધપૂડોના છિદ્રો છે, મકાઈ પરના ડોડાના દાણા છે, બરાબર, અનાનસ, દેવદારના કુંતલ, આ તમામે તમામ વસ્તુ છે પ્રકૃતિની અંદર આપણને સમાંતર શ્રેણી દર્શાવે છે. થોડો સામાન્ય તફાવત છે, કઈ બલાનું નામ છે જરાક જોજો. અને તમને જાણીને આનંદ થશે, બરાબર, અત્યારના સિલેબસની વાત કરું તમને જાણીને આનંદ થશે, બરાબર, કે ભાઈ સામાન્ય તફાવત છે 0 પણ હોઈ શકે.